વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય હિન્દી પાઠનું નામ 5 પાઠ અને સ્વરાજ કી નીવ એનો સાહિત્ય પ્રકાર છે એકાંકી, જેના લેખકનું નામ છે વિષ્ણુ પ્રભાકર વિશે આપણે ચર્ચા કરીશું. ફરીવાર જોઈ લઈએ. આપણે પાઠનું નામ છે સ્વરાજ કી નીવ અને એના લેખક છે વિષ્ણુ પ્રભાકર. એનો સાહિત્ય પ્રકાર છે એકાંકી, એટલે એ નાટક છે. અને આ દેશની સ્વરાજ કી નીવ એટલે સ્વરાજનો પાયો. આપણા દેશને આઝાદી મળી એ પહેલાં કેટલાય લોકોએ બલિદાનો આપેલા છે. આઝાદી મળ્યા પહેલાંની વાત છે, જ્યારે આપણો દેશ અંગ્રેજોનો ગુલામ હતો. એ સમયે આપણા દેશની ઉપર અંગ્રેજોનો એટલો અત્યાચાર હતો. એની સામે જે વીરાંગણા કહીશું આપણે, એવી મહારાણી લક્ષ્મીબાઈ, જે ઝાંસીની જે રાણી હતી, એને સંઘર્ષ કરતાં એ દેશ માટે પોતાના પ્રાણોની જે આહુતિ આપી હતી, એની વાત આ પાઠમાં કરવામાં આવેલી છે. સ્વરાજની જે નીવ છે, જે પાયો છે, એની અંદર આવી જે સ્ત્રીઓ છે, લક્ષ્મીબાઈ છે, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ છે, એની સખીઓ છે, મુંદર છે, જુહી છે, આ બધાનું જે બલિદાન છે, ખાસ કહીશું આપણે કે જે સ્ત્રીઓએ પણ એમાં પોતાના બલિદાનો આપેલા હતા, એની વાત પણ અહીંયા આપણને જોવા મળે છે. કે આપણો દેશ જે છે એમાં મહિલાઓનું પણ યોગદાન હતું આઝાદી સમયે, એની વાત આમાં ખાસ કરીને કરવામાં આવેલી છે. આપણે જોઈશું પાઠ, એમાં પાત્રો જોઈશું આપણે. પહેલાં લેખક પરિચય જોઈ લઈએ. विष्णु प्रभाकर का जन्म मुजफ्फरपुर जिले के मिरनपुर गांव में हुआ था. उन्होंने प्रारंभिक शिक्षा अपने गांव में और उच्च शिक्षा हिसार में प्राप्त की थी. અહીંયા એમને जीवन વિશેની વાત છે. कई वर्षों तक पंजाब सरकार की सेवा करने के बाद सन 1974 से ये दिल्ली आ गए और तब से दिल्ली रहकर पूर्व समय के लिए साहित्य सेवा में लगे हैं અને સાહિત્યની સેવા કરવા લાગ્યા. आपने कहानी, उपन्यास, जीवनी, नाटक, एकांकी, संस्मरण और रेखाचित्र आदि विद्याओं में पर्याप्त मात्रा में लिखा है. आपकी प्रमुख रचनाएं ढलती रात, स्वप्नमयी, संघर्ष के बाद, नव प्रभात, डॉक्टर, प्रकाश और परछाइयाँ, 12 एकांकी, अशोक, जाने अनजाने, आवारा मसीहा, આ બધા એમના જે લખેલા જે સાહિત્ય પ્રકારો છે બધા એમને. અને આની અંદર જે દેશ પ્રેમ છે એની વાત કરવામાં આવેલી છે. 1857ની વાત છે, એમાં લક્ષ્મીબાઈનો જે ત્યાગ અને બલિદાનની વાત આમાં કરવામાં આવેલી છે. અને પાત્રો જોઈએ આપણે. પાઠ શરૂ કરતાં પહેલાં પાત્રો છે લક્ષ્મીબાઈ છે, ઝાંસીની રાણી છે, મુંદર છે, લક્ષ્મીબાઈની જે સખી છે એનું નામ છે મુંદર, અને એ રઘુનાથને પ્રેમ કરે છે. રઘુનાથ છે એનો સહયોગી છે, લક્ષ્મીબાઈનો એનો સહયોગી છે, એને પ્રેમ કરે છે. જુહી છે એ પણ લક્ષ્મીબાઈની સખી છે, બહેનપણી કહીશું આપણે એને આપણી ગુજરાતી ભાષામાં. એ સેનાપતિ તાત્યા જે ટોપે છે, તાત્યા છે એનો સેનાપતિ છે, એ તાત્યાને એ પ્રેમ કરે છે. જુહીની વાત કરીએ આપણે. અહીંયા તાત્યા એટલે એક સેનાપતિ છે, બહુ બાહુસ સેનાપતિ છે. અને રઘુનાથ રાવ એના સહયોગી છે, અને સેના નાયક એટલે સેનાનો એક નાયક છે. અને આટલા પાત્રોનો અહીંયા સંવાદો આવતા હોય છે એ પાત્રોની અંદર. અહીંયા રાણી લક્ષ્મીબાઈના હાથમાં જે પહેલાં ઝાંસી હતું, કાલપી હતું, અને મોટા મોટા રાજ્યો હતા બધા, એ અંગ્રેજો એની પાસે છીનવી લીધા હતા. ફક્ત ને ફક્ત ગ્વાલિયર એની પાસે હતું. અને ઝાંસી છે એ અંગ્રેજો પાસે હતું, એને પાછું લેવું હતું. અને એ ગ્વાલિયરમાં રહે છે, અને ઝાંસી જે રાજ્ય છે એને પોતાના હસ્તક લેવું છે, અંગ્રેજો પાસેથી પાછું લેવું છે, એના માટેના પ્રયત્નો કરી રહ્યા છે. રાણી પોતે નિરાશ છે, કારણ કે એના મોટા મોટા જે યોદ્ધાઓ છે બધા, રાવ સાહેબ છે, નવાબ છે, રઘુનાથ રાવ, આ બધા ભોગ વિલાસમાં ડૂબેલા છે બધા, જેના કારણે એને સ્વરાજ મેળવવાની હોય, જેને યુદ્ધ કરવાનું છે, જે સારી સલાહ આપવાની છે. તો આવા જે બધા લોકો છે એના માણસો, બધા અંગત માણસો, જે યુદ્ધના વ્યૂહ બનાવતા હોય એવા માણસો છે, અને એ બધા ભોગવિલાસમાં ડૂબેલા છે. તેમની પાસે શક્તિ છે, પણ એ પોતે એક પ્રકારના દુર્બલ બની ગયા છે. બ્રહ્મ ભોજન કરાવે છે, પોતાના ઘરે બ્રાહ્મણને બોલાવે, શ્રીખંડ લાડુ ખવડાવે છે. એક બાજુ ભોગવિલાસમાં ડૂબેલા છે, બીજી બાજુ અહીંયા
ગ્વાલિયર ઉપર દુશ્મનો આક્રમણ કરવાની તૈયારી કરી રહ્યા છે. રાણી લક્ષ્મીબાઈને ગુસ્સીને પોતાનો ગુસ્સો આવે છે અને એના પાસે ગ્વાલિયર જેવો કિલ્લો છે છતાં પણ એ કશું કરી શકતી નથી. આજે એને એનું દુઃખ થાય છે. જુહીની વાત કરીએ આપણે કે જુહી છે પોતે તાત્યા ટોપેને પ્રેમ કરે છે. એ પોતાના દેશ માટે, પોતાના સ્વરાજ માટે, પોતાના પ્રેમને પણ પોતે ત્યાગ કરવા માટે તૈયાર થઈ જાય છે. અને મુંદરની પણ વાત કરીએ આપણે, રઘુનાથ રાવને પોતે પ્રેમ કરે છે અને એ નર્તકી છે અને વિલાસીઓ જે લોકો છે એના માટે મનોરંજન કરવા માટે પણ ઈચ્છતી નથી અને પોતાનું બલિદાન પણ આપવા માટે તૈયાર થઈ ગઈ છે. સુંદર અને મુંદર છે એ બંને સખીઓ છે અને એને સાથે રહેવા માગે છે. તેને અહીંયા જે પેલી જુહી છે એને પોતાના પ્રેમ કરતાં પોતાના સ્વરાજ ઉપર વધારે ભરોસો છે અને એ વધારે પ્રિય લાગે છે. અને જુહી છે એ તોપખાનાની જવાબદારી સંભાળે છે. રઘુનાથ રાવ એ જનરલ રોજની સેના દ્વારા પેશવાના સમાચાર આપે છે. લક્ષ્મીબાઈને કહે છે પેશવાની આંખો હવે ખુલી જશે અને તાત્યા ટોપેને આદેશ આપે છે કે યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ અને જાજાના ઝણકા છોડીને અને તમે ગર્જના કરો અને યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ એવો સંદેશો મોકલાવ્યો છે અને એ તૈયારી કરે છે. તો વીર અને પોતે એને એવી ચિંતા છે, એના ગુરુ છે બાબા ગંગાધરદાસે કહ્યું હતું કે વાણી, સેવા અને તપસ્યા અને બલિદાનથી સ્વરાજ મળી શકે છે. સેવા, તપસ્યા અને બલિદાનથી જ સ્વરાજ મળી શકે છે અને એના માટે તમારે ભૂમિ તૈયાર કરવાની છે, એના માટે તમારે નીંવ બનાવવાની છે, એમાં તમારું બલિદાન તમારે આપવાનું રહેશે એવું એમના ગુરુએ એમને કહ્યું હતું. અને આ બધા લોકો બધા યુદ્ધ કરવા માટે તૈયારી કરે છે એની વાત અહીંયા કરી છે. પાઠ જોઈશું અને આપણે ચર્ચા કરીશું. પાત્રો જોઈ લીધા આપણે. રંગમંચ પર એક નાટક છે. આ રંગમંચ ઉપર ભજવવામાં આવી રહ્યું એવું નાટક છે, ભજવી શકાય એવું નાટક છે. रंगमंच पर युद्ध भूमि का दृश्य अंकित किया जा सकता है. कैंप कहीं पास ही लगा हुआ है. युद्ध माटेनो कैंप बाजूમાં લગાવેલો છે. મહારાણી લક્ષ્મીબાઈ કે તંબુ કા એક ભાઈ દિખાઈ દેતા है. સ્ટેજ છે, સ્ટેજ પર લક્ષ્મીબાઈ છે એનો તંબુનો જે ભાગ છે ત્યાંથી એમને દેખાય છે. पर्दा उठने पर महारानी लक्ष्मीबाई अपनी सखी जूही के साथ, એની ખાસ સખી છે જૂહી, એ મુંદર અને જूही બંને ખાસ સખીઓ છે અને उत्तेजित अवस्था में मंच पर प्रवेश करती है. दोनों लाल कुर्ती के सैनिकों की वेशभूषा में है. એને સૈનિકોનો વેશભૂષા ધારણ કરેલો છે, યુદ્ધ માટે જવાની તૈયારી કરતા હોય એવું એમને લાગે છે. લક્ષ્મીબાઈ કહે છે મેં देखते ही देखती क्या से क्या हो गया जूही, झांसी, कालपी, ग्वालियर कहाँ गई, परंतु मंजिल है कि पास आकर भी हर बार दूर चली जाती है. मंजिल नजीक આવે છે અને વારંવાર दूर चली જાય છે. स्वराज को आते हुए देखती हूँ परंतु दूसरे ही क्षण मार्ग में हिमालय अड़ जाता है. उसे पास करती हूँ तो महासागर की डरावनी लहरें थपेड़े मारने लगती है. उनसे जूझती हूँ तो नाविक सो जाते हैं. देखो जूही, उधर क्षितिज पर देखो. क्षितिज એટલે જ્યાં ધરતી અને આકાશ મળતા હોય એને શું કહેવાય? क्षितिज. कैसी लपलपाती हुई लपटें उठ रही है. सारा आकाश घूम घटाओं से छाया हुआ है. प्रलय को भूमि का है लेकिन राव साहब है कि रक्तमंडल की छाया में ऐसो आराम में मशहूर है. એના જે રાવ સાહેબ છે એ ऐसो आराम भोगवी રહ્યા છે, भोग विलास કરી રહ્યા છે. आवेश में आते आते सहसा मौन हो जाती है. એની પર એની ગુસ્સો આવે છે અને मौन રહી જાય છે. जूही कुछ कहने के लिए मुंह खोलती है कि महारानी फिर बोल उठती है जूही जूही, मैंने प्रतिज्ञा की थी कि मैं अपनी झांसी नहीं दूंगी, लेकिन झांसी हाथ से निकल गई. जूही એ પોતે એની બહેનપણી જે સખી છે એ જૂહીને બધી વાત કરે છે અને सहसा तीव्र होकर नहीं नहीं, झांसी हाथ से नहीं निकली, मैं अपनी झांसी नहीं दूंगी. मैं अकेली हूँ लेकिन उससे क्या, मैं अकेली ही झांसी लेकर रहूँगी. હું એકલી શું થઈ ગયું, હું ઝાંસીને લઈને જ જંપીશ. कौन कहता है आप अकेली है? जूही કહે છે आप तो गीता पढ़ती है, फिर यह निराशा कैसी?
આમ તમે નિરાશ થઈ જાઓ એ ચાલે નહીં. જૂહી એને વાત કરે છે, मैं निराश नहीं हूँ, मैं जानती हूँ कि मैं झांसी लेकर रहूँगी, लेकिन क्या तुम नहीं जानती कि उस दिन बाबा गंगादास ने मुझसे क्या कहा था? जब तक हमारे समाज में छुआछूत और उच्च नीच का भेद नहीं मिट जाता, जब तक हम विलास प्रियता को छोड़कर जन सेवक नहीं बन जाते, तब तक स्वराज नहीं मिल सकता. આપણા દેશની અંદર છૂઆછૂત અને ઊંચ નીચના જે ભેદભાવો છે, જ્યાં સુધી એને મિટાવવામાં નહીં આવે ત્યાં સુધી દેશની આઝાદી મળવી મુશ્કેલ છે. वह मिल सकता है केवल सेवा तपस्या और बलिदान से, એવું ગુરુ बाबा गंगादासे એમને કહ્યું હતું. लेकिन महारानी, उन्होंने यह भी तो कहा था कि स्वराज प्राप्ति से बढ़कर है स्वराज की स्थापना के लिए भूमि तैयार करना. આપણે દેશને આઝાદી એમને મળી નથી, એના માટે એક મંચ બનાવવું પડશે. स्वराज की नींव का पत्थर बनना, सफलता और असफलता दैव के हाथ में है. ये બધું દેવના હાથમાં છે. लेकिन नींव के पत्थर बनने से हमें कौन रोक सकता है? वह हमारा अधिकार है. અને એમ કહે છે એ આપણો અધિકાર છે. લક્ષ્મીભાઈ હસે છે, શાબાશ મેરી કર્નલ એમ કહીને એને આ શાબાશી આપે છે. ખાસ બેનપણી છે એની. तुम लोगों से मुझे यही आशा है, जिस स्वराज की नींव तुम जैसी नारियाँ बनने जा रही है वह निश्चय ही महान होगा. मुझे इस बात की चिंता नहीं है कि वह मेरे जीवन काल में आता है या नहीं आता, लेकिन मुझे इस बात का दुख अवश्य है कि हमारे पास शक्ति है फिर भी हम दुर्बल है. हमारे पास तात्या जैसे सेनापति है, जो सेनापति बहुत से ताकतवर છે, તાત્યા जो सेनापति છે, फिर भी हमारी सेना में अनुशासन नहीं है. अनुशासन એટલે शिस्त जो આપણા सेनाમાં જોવા મળતું નથી. हमारे पास ग्वालियर का किला है, फिर भी हम कुछ नहीं कर पा रहे हैं. क्यों जानती हो क्यों? તને ખબર છે આપણે કેમ કશું નથી કરી શકતા? કારણ કે તાત્યા ટોપા જે સેનાપતિ હોય પણ આપણા સેનામાં અનુશાસન જેવું કશું છે નહીં. એ પોતે વાત કરવા માગે છે. जानती हूँ महारानी, हम विलासिता में डूब गए हैं, तभी मुस्कुराती हुई मुंदर वहाँ प्रवेश करती है. जूही અને મુંદર બંને એની સખીઓ છે અને મુંદર ત્યાં પ્રવેશ કરે છે. कौन कहता है कि हम विलासिता में डूब गए हैं? મુંદર આવીને સૂર પુરાવે છે. विलासिता में डूबे हैं राव साहब, बांदा के नवाब, सेनापति तात्या. જૂહી હવે જો બંને બહેનપણીઓ છે, પરંતુ એકબીજા પ્રત્યે બહેનોમાં લેડીઝમાં ઈર્ષા ભાવ હોય. નહીં સુંદર મુંદર, સેનાપતિ નહીં. સેનાપતિ જે છે તાત્યા છે એ ભોગ વિલાસ કરી રહ્યો, વિલાસિતામાં ડૂબેલા નથી એવો એનો પક્ષ ખેંચે છે, કારણ કે જૂહી એને પ્રેમ કરે છે. મુંદર મુસ્કરાતી, ઓહો ओ समझी, तुम तो उनका पक्ष लोगी ही, कारण के तू एनी तरफदारी करीश, कारण के तू इन्हें प्रेम करे छे. मैं उसका पक्ष नहीं लेती, लेकिन जो तथ्य है उसको छिपाया नहीं जा सकता. सरदार तात्या राव साहब को अपने तन मन का स्वामी मानते हैं. हाँ, હું એને તન અને મનથી હું એનો સ્વામી માનું છું, એને હું પતિ માનું છું, હું એની સાથે લગ્ન કરવા માગું છું, એવું એનું કહેવાનું તાત્પર્ય છે. और तुम उनको अपना स्वामी मानती हो? हाँ, मैं उनको अपना स्वामी मानती हूँ और मानती रहूँगी, लेकिन उनसे भी अधिक मैं महारानी को अपना स्वामी मानती हूँ. जो એના કરતાં પણ વિશેષ મારા સ્વામી કોણ છે? મહારાણી મારા સ્વામી છે. હું और महारानी से भी बढ़कर मैं अपने देश को अपना स्वामी मानती हूँ. એના કરતાં પણ વિશેષ હું મારા દેશને એનો સ્વામી માનું છું. देश के लिए मैं सरदार को भी ठुकरा सकती हूँ, ठुकरा चुकी हूँ. હું એને ઠોકર મારી દઉં છું અને ઠોકર પણ મારી શકું છું અને મેં એને ઠુકરાઈ પણ દીધા છે, એટલે મેં છોડી પણ દીધા છે. જૂહી કહે છે આ બધું. જૂહી કહે છે, जूही तू तो नाराज़ हो गई, मेरा यह मतलब नहीं था. मैं तो केवल इतना ही कहना चाहती थी कि जब तूने उन्हें अपना स्वामी मान लिया है तो तू इन्हें रोकती क्यों नहीं? मुंदर કહે છે તું સમજાવતી કેમ નથી? તું સમજાવી શકે, જો તું પ્રેમ કરે છે તો એને સમજાવી શકે ને. જૂહી ने उन्हें रोका है. मुंदर लक्ष्मीबाई વચ્ચે બોલે છે कि जूही ने रोकવાનો प्रयत्न કર્યો છે. मैं जानती हूँ जब राव साहब के कहने पर तात्या इसे नाचने के लिए बुलाने को आए थे तो इसने उनको बुरी तरह धुतकार दिया था. એટલે
જ્યારે રાવ સાહેબ એને બોલાવવા માટે આવ્યા હતા ને, તાત્યા બોલાવવા માટે આવ્યો ત્યારે ના પાડી દીધી હતી। હા रानी, मैं स्वराज के लिए नाच सकती हूँ, बराबर नाचती रही हूँ, परंतु विलासिता में डूबने के लिए अपनी कला को किसी के गले की फांसी नहीं बन सकती हूँ। जो मुझको ऐसा करने के लिए कहते हैं उनको मैं ठोकर ही मार सकती हूँ। लक्ष्मीबाई श्वास ले छे, ठोकर ही तो नहीं मार सकती जूही, यही दर्द तो हमें कचोट रहा है। अगर ठोकर मारकर हम उनकी मदहोशी दूर कर सकते तो बात ही क्या थी। भाई साहब, मैं औरों की बात नहीं जानती, मुझे आज्ञा दीजिए, मैं ठोकर मारने को तैयार हूँ। और मैं भी तैयार हूँ भाई साहब, चलो हम सब चलकर उनकी नींद हराम करते हैं। उनके એટલે સેનાપતિ, ચલો આપણી નીંદ હરામ કરી નાખીએ બધા લોકોની। અને બંને પણ જુહી અને મુંદર જે બહેનો બંને બહેનપણીઓ છે એ પણ એકબીજા એક તાત્યા ટોપેને અને રાવ સાહેબને જે પ્રેમ કરે છે, ચાલો આપણે એમની નીંદ હરામ કરીએ। नहीं मुंदर नहीं, हम उनकी नींद हराम नहीं कर सकते, अब तो दुश्मन की ठोकर ही उनको उस नींद से जगा सकती है। दुश्मन नींद છે એમને ઉડાડી શકશે, આપણે એને કશું કરી શકીશું નહીં। दुश्मन की ठोकर, यह आप क्या कह रही है। हाँ जूही, दोस्त की ठोकर अविश्वास की खाई को और भी चौड़ा कर देती है। क्या तुम नहीं जानती कि हम एक दूसरे को किस दृष्टि से देखते हैं। क्या ऐसी स्थिति में मेरे कुछ कहने से शंकाओं की घटा और भी गहरा नहीं उठेगी। भाई साहब ठीक कहती है, शंकाएँ अविश्वास पैदा करेगी और उस विश्वास को उत्पन्न निराशा को दूर करने के लिए पायल की झंकार और भी जनक उठेगी। एम कहीने एनी चर्चा करे छे। श्रीखंड और लड्डू पर जान देने वाले ब्राह्मण के आशीर्वाद का स्वर और भी तेज हो उठेगा। सहसा कहीं दूर तोपों का स्वर उठता है અને अचानक ક્યાંથી તોપોનો અવાજ સંભળાય છે। और जूही, तो अगर तात्या को खोज सके तो तुरंत उन्हें यहाँ आने के लिए कह। અને લક્ષ્મીબાઈ કહે છે તું તાત્યાને શોધી કાઢ। જુહી કહે છે કારણ કે જુહી એ તાત્યાને પ્રેમ કરે છે, તાત્યા ક્યાં હશે એને ખબર હશે, એટલે જુહી એને લક્ષ્મીબાઈ જુહીને એનું કામ સોંપે છે અને એ કહે છે खोज क्यों नहीं सकती, अपनी आज्ञा होने पर मैं उसे पाताल से भी खींच कर ला सकती हूँ। जाने की मूर्ति है कि रघुनाथ तेजी से प्रवेश करते है। અને અચાનક આ જેવું વળવા જાય છે તો રઘુનાથ રાવ છે એ ત્યાં પ્રવેશ કરે છે। અને ત્યાં સુધી આપણે જોઈશું। ભાગ 1માં આપણે અહીંયા અટકીશું અને ભાગ 2માં આપણે ફરી ચર્ચા આપણે કરીશું। બીજા લેક્ચરમાં આપણે ફરી આપણી ચર્ચા કરીશું।